મિત્રો આજ તો ફૂલ બાગા જીકી બોલાવો ને આ કણે કેવા ફોટા પાડા જો આપણા રેશાનભાઈનો જન્મદિવસ છે આજે. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી મારા નવા વ્લોગમાં. તો આપણે જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આજે આપણે જવાનું છે રાજકોટના ફન વર્લ્ડમાં. તો હાલો આપણે આગળ મળી ગઈ હવે. તો આજનો લુક જો આપણો સિમ્પલ ને સાદો છે. જો આવું કંઈક કપડાં પહેરી લીધા જો આપણે આવું દેખાય ને આપણને, અને વાળના કંઈ ઠેકાણે નથી. જો તમે ખાલી અનિલભાઈ તો 10મું ભણે છે એટલે એ લોકોને આવવાનું નથી ને ભણવાનું, તો એ લોકો આને રહે એટલે બ્લોગમાં તમને આગળ દેખાય નહીં. લોકો બીજા બ્લોગમાં દેખાય કે આબરૂ તો કાર્ડમાં ગજબ બેજતી. મિત્રો બીજી વાત તો એ છે, ઘણા લોકોને મારી એજ ખબર નથી, તો તમે ફટાફટ કોમેન્ટ કરી નાખો, ગેસ કરો તો કેટલી એજ મારી હશે, પછી ઓલું કહી દઉં. લખી નાખું તો મારી ઉંમર ને 18 વર્ષ છે, કેટલી 18 પૂરા થયા પછી 19 થાય. તો આપણા બધા મિત્રો અહીં જો કૃષ્ણભાઈ રાજભાઈ બૂટ સાફ કરે છે, બૂટની સફાઈ હાલે અહીં કણે ધોવાનું હોય ને સાફ કરી નાખવાનું. આજે જો આપણે જઈ રહ્યા છીએ ફન વર્લ્ડ, અને અહીં કણે કંઈક અમારી જસવાણી સ્કૂલની અહીં કણે એકાદ એક્ઝામ લાગે, એક્ઝામનું એટલે જો બધા લોકો અહીં કણે આવી ગયા છે, દેખાય જ તમને. મિત્રો આજે ફન વર્લ્ડ જવાના એ બધા મિત્રો જો બસમાં બેસી ગયા. આજે ફન વર્લ્ડમાં જવાનું એટલે ફૂલ ફોન કરવાનું આપણે નહીં દેખાય. અરે ફોન હા આવ્યું. ફાઇનલી મિત્રો આપણે જો અત્યારે ફન વર્લ્ડ પહોંચી ગયા. તમે બતાવી દો જો પાછળ દેખાતું હોય તો મિત્રો તમે જોઈ શકો આપણે ફાઇનલી જો ફન વર્લ્ડ પહોંચી ગયા. જો નીચે ઉતરે તો તમે દેખાતું હોય તો મિત્રો આપણે ફાઇનલી ફન વર્લ્ડમાં એન્ટ્રી મારી દીધી. જો ફન વર્લ્ડ આવી ગયું અને આપણા બધા મિત્રો જઈએ. જો આપણે જો ફન વર્લ્ડમાં પહોંચી ગયા અને આપણે જો આગળ આપણે એકાદા રિપોર્ટર આવી ગયા મર્સિડીઝ લઈને, તમે જોઈ શકો છો. ફાઇનલી આપણે જો ધમાકેદાર આપણી ફન વર્લ્ડમાં એન્ટ્રી મારી દીધી. આપણે જો વાળ ઉપર થોડુંક જોઈ લેવું, વાળ આજે હરખા નથી જો, પણ આપણે વિડીયો તો મોજ આવે એવો જ ઉતારવાના થાય. જોઈ લો તમે. આપણે રાજભાઈ મેચિંગ કરી નાખ્યું વ્હાઈટ ટી શર્ટ. જો આપણે વ્હાઈટ ટી શર્ટ કરતો રાજ આપણે જો વ્હાઈટ ટી શર્ટ પહેરી લીધું રાજની જેમ મિત્રો તમને લાગતું છે હું ઉઠીને આવેલો, પણ એ વાત ખોટી છે. નાઈ ધોઈને આવ્યો પણ થોડાક એવું માથું ધોયું ને એટલે વાળ થોડાક હકાલ નાખજો. બાકી આજ તમને બ્લોગમાં ફૂલ મજા આવવાની એની ગેરંટી હું લઉં, એટલે ફટાફટ લાઈક કરી નાખો અને સબસ્ક્રાઈબ ન કર્યું તો એ કરી નાખજો. હાલો બાકી આગળનો બ્લોગ આપણે કન્ટિન્યુ જ રાખવાનો હોય. મિત્રો આજે જો આપણે ફૂલ મોજ કરવાની, તમને વિચારું નહીં એ જ મોજ કરાવું તમને. જો તમે ભલે આ બેઠા હોય પણ તોય તમને મજા આવી જાય. તો આપણા બધા મિત્રો અહીં આવી ગયા અને જે રાઈડ શરૂ થાય ને આપણે વહેલા પહોંચી ગયા એટલે એક લાઈક કરી નાખો ફટાફટ. ટોરા અને ફર્સ્ટ રાઈડ શરૂ થઈ ગઈ. જો અહીં બીજી રાઈડ શરૂ થઈ ગઈ. આપણે જો ફાઇનલી પ્લાન બનાવીને એક ટોરામાં જવાનો અને બાજુમાં જો ડ્રેગન હાલે દેખાય ને તમને. હાલો આપણે જઈએ ફટાફટ. ફાઇનલી મિત્રો આપણે રાઈડમાં બેસી ગયા. જો તમને બતાવું પાછળ બધા આપણા મિત્રો દેખાતા હોસ્ટેલમાં. આ જો આપણા બધા મિત્રો જો આગળ દેખાય તમને. ફાઇનલી મિત્રો આપણે જો કોકના માંગેલા સ્નીકર્સ પહેરી લીધા છે. લગભગ તો સ્નીકર્સ કહેવાય, મને બાકી ખબર નથી. આકાશમાં ઉડી ભાઈ, હવામાં જો ટોરા બતાવો તમને. ટોરા ઓહો લગભગ પહેલી રાઈડ પતી ગઈ એવું લાગે. જો આ કંઈક ધીમી પાડી દીધી ગાડી એટલે એવું લાગે. તો વાંધો ને, હાલો બીજી રાઈડમાં મળીએ રસ્તામાં. એક તો મસ્ત મજાની રાઈડ કરી લીધી ને અત્યારે જો ડ્રેગનમાં જવાનું છે. કંઈક આ ડ્રેગન જ છે, તો આગળ આપણે એને જોવાનું જ છે. જો દેખાય ને તમને જો પાછળ અમારા હોસ્ટેલના છોકરા બધા. જો ફાઇનલી ડ્રેગન શરૂ થઈ ગયો. જો જો વાંધો નહીં આવશે. સેકન્ડ રાઉન્ડ. આવતો રે જો પાછું તો મિત્રો ફાઇનલી આ રાઈડની પાછી આવી ગયા. જો તમને ડ્રેગન બતાવી દો સરખી રીતના. મજા આવી, બહુ મજા આવી. લિટરલી ગાઈસ બહુ મજા આવી ગઈ. મિત્રો આજ તો ફૂલ બાગા જીકી બોલાવો ને તમને મજા આવી એટલે બસ તમારા માટે આજે મને બ્લોગ બનાવો. જો એ પાછો ફન વર્લ્ડનો. તો ફાઇનલી મિત્રો જો તમે આ હુડકું તૈયાર થઈ ગયું હાલવા માંડ્યું. તમારી ભાષામાં તમે જી કહેતા હોય જો કમેન્ટ કરી દેજો. તમે જે કહેતા કોમેન્ટ કરી દેજો. એટલે મિત્રો આપણે જો હવે હુડકામાં બેસવાનો વારો આવી ગયો છે.
તો મિત્રો હવે આપણે હોડકામાં બેસી જાય. હાલો, ફૂલ મજા આજ તો જામો હે ભાઈ. ફૂલ બાકા જીકી બોલાવવાની આજ તો કાંઈ નો ઘટે મિત્રો. આજે આપણા ટોરાના આપણા હેન્ડલ કરવા વાળા મિત્રો ટોરા નહીં ઓલી રાઈડના હોડકીના જોઈ લો તમે. ફાઇનલી મિત્રો તમે જોયો કહો આપણી રાઈડ જો અને આપણા આઈકણ બધા મિત્રો જો ચાલો ફાઇનલી રાઈડ ધીમી પડી ગઈ જો તમને બતાવી દો. બાકી આ કણ મજા આવી ગઈ ને જો બાજુમાં કઈક માછલી ગાયબ થઈ ગઈ. હોડકાની વાત કરીને તો ત્યાં તો બહુ મજા આવી અમને. હવે અમે જવાના છે કંઈક સિંહ કા વાઘ કેવું કંઈક છે. જો આ કંઈક ટ્રેનનો પાટો છે અને આ બાજુ સિંહ જો. મિત્રો હવે પછીની રાઈડ છે આપણી માછલી વાળી અને આપણે હમણાં આ રાઈડની મજા લેવાની છે તો બહુ ઊંચું છે ત્યાંની આપણે મજા લેવાની છે અને હવે આપણે જઈ કંઈક માછલી જવાની એમાં મિત્રો આપણને તો જાય મજા જ આવે મજા જ આવે ને. હવે આપણે જવાના માછલીમાં એટલે ફૂલ બાકા ચીકી બોલાવવાની સમજાઈ ગયું ને બાકા ચીકી. હવે આપણે જઈ રહ્યા છીએ માછલીમાં. એમાં તો ખબર નહીં કેવી મજા આવે પણ આપણો એક્સપિરિયન્સ તમને ફૂલ શેર કરવાનો ફૂલ જે આપણને એક્સપિરિયન્સ મળે નહીં એ મને સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ યાર. મારું માન રાખીને કરી નાખો યાર. ફાઇનલી મિત્રો આપણી માછલી શરૂ થઈ ગઈ અને તમને જો આનું લોકેશન બતાવો. અમે રેસકોર્સનું ગ્રાઉન્ડ છે ત્યાં કંઈક કાર્યક્રમ એટલે જો અહીંયા કંઈક સણ બધું તૈયારી કરીને રાખીએ અને જો આ રાઈડ તમને બતાવો. આમ આપણે હમણાં મજા લેવાની છે. એ તો વોટરવાળી રાઈડ છે મસ્ત મજાની રાઈડ છે ભાઈ. મારે આજે તમને ફૂલ એક્સપિરિયન્સ કરાવો ભાઈ. અમે તો આવેલા પણ તમને આજ એક્સપિરિયન્સ કરાવો. બધી રાઈડ જોવા મળે જો આગળ સિંહ છે પછી આગળ નીચેની બધી રાઈડ હોય ને જો આ કંઈક વોટરનું છે બધી તમને અહીંથી રાઈડ જોવા મળે અને આ ફૂલ મજા જ છે. જો ફૂલ જલસો અને તડકો આવે જો તમને બતાવું. દર્શન કરી લો સૂર્યનારાયણ. બીજું બધું તો ઠીક પણ આમ જો કાંડ કરવામાં તો આપણે ભાઈ પહેલા નંબરે જોયો. ગમે કાંડ હોય ને એમાં આપણે હોય જ પહેલો નંબર હોય આપણે. એટલે આ ઠેકવાનો તો હું ચાલા મસ્તી કરી નાખી. हेलो गाइस ये देखो यहाँ 3 लोग बैठे हैं. आप गेस करो इनमें से कौन ड्राइव गाड़ी चला रहा होगा. લોકો આપણા બધા મિત્રો આગળ જો ફોટો કરે ફોટા પાડે લિમિટમાં પડે બહુ નહીં આમ તો મીડિયમ ફોટા પાડી લેજો. આપણે ઘોડા ગાડીમાં ચડી ગયા ઘોડા ગાડીમાં બેસી ગયા આપણા મિત્રો જે ફોટા પાડે જો બાકી નવા બે ટાઈપના ફોટા પાડે જો ભાઈ જો પોતાનું ઘર સમજીને બેઠા જો અહીંયા કેવા ફોટા પાડે જો. આ લોકોને કઈ શરમ જેવું છે જ નહીં કેવા ફોટા પાડે. કોઈ એવા તમે ફોટા જોયા આ અમારી ગેંગ આ જો કેવા દિવસો આવી ગયા. બ્લોગર થેન્ક યુ. મારે લાઈનમાં ઉભું રહેવું પડે. મારે હું ગમે એવું ઉભું રહેવું પડે જો મારે લાઈનમાં ઉભું રહેવું પડે. એટલે મિત્રો ઘણી રાત જોયા પછી આપણો વારો આવી ગયો જો આમ આપણો વારો આવી ગયો. આપણે એકને બંધ કરી દીધા હવે અને આપણે જઈએ ઉપર હવે ઉપર મેં આવ્યો હતો ને તો મારા ચપ્પલ પહેર્યા હતા ને તો ચપ્પલ પતરામાં પડી ગયું હતું એટલે જો આ વખતે બૂટ પહેરીને આવ્યા હોય એ પાછા બ્રાન્ડેડ જો કાંઈ નો ઘટે. તો ફાઇનલી મિત્રો આપણે જો સૌથી ઉપર આવી ગયા ટોચ ઉપર તો જ નથી એવા આપણે જો ઋષિરાજભાઈ કૃષ્ણભાઈ જે આપણી આગળ છે અને બાજુવાળી રાઈડ જો તમને બતાવું આ પાણીવાળી રાઈડ. આ રાઈડમાં આપણે જો બેસવાનું બાકી છે તો હમણાં થોડીક વારમાં આપણે અહીંયા બેસવા જવાના છે. ગયું ભાઈ ઉપર આવી જાય ટોપ ઉપર જો તમને બતાવું. હવે નીચે ઉતરી ગયા પાછા આવે તો મિત્રો હવે આગળ તો આપણે રાઈડમાં ફૂલ મજા જ આવે જો કાંઈ નો ઘટે ભાઈ. આપણા ઋષિરાજભાઈ કૃષ્ણભાઈ જો ફૂલ મોજ કરે. ચાલો ગજુ મિત્રો બધી રાઈડ પૂરી કરી નાખીએ ના. આજે 2 રાઈડ બાકી. એક તો આ રોપવે બાકી છે અને મોટું લપસ્યું ને એ બાકી છે પાણી વાળું એટલે એમાં બહાર જવાનું બાકી છે. પણ હાલો ત્યાં રોપવેમાં જઈએ અમે બધા મિત્રો. અમે જો ક્યારના રાઈડ માટે આવી ગયા હતા પણ આ લોકો જો અને બાયુ એટલે અમે જવા દઈએ. લેડીઝ ફર્સ્ટ સમજીને જવા દઈએ. અમે નામ તો મૂકે જ નહીં પણ શું કે લેડીઝનું હતું ને આજો દાંત કાઢે ક્યાં ખોટી બાયુ એટલે ખદડી. મિત્રો કેટલા ટાઈમથી આપણે રાહ જોતા હતા આની અને ફાઇનલી આપણો વારો આવી ગયો જો ક્યાંનો આની હું રાહ જોતો હતો અને આપણે ફૂલ અત્યારે તો બાકા ચીકી જ છીએ. આગળ તમને બતાવું જો મિત્રો તમને રેસકોર્સના ગ્રાઉન્ડમાં એક દેખાતું હશે. વિડીયો કેમ ઉતારીશ નહીં તો તમને કહું પાછળ વાંધી જઈશ. મિત્રો તમે અહીંથી નજારો જો બાકી 1 નંબર લાગે ને જો આથી તમને ઘણું બધું દેખાઈ જાય જો ગ્રાઉન્ડ એ રેસકોર્સના ગ્રાઉન્ડમાં જો કંઈક બનાવ્યું મસ્ત મજાનું ને એક બધી તમને રાઈડ દેખાતી છે જો સરું. તો મિત્રો આપણે જો બેસી જાય રાઈડમાં તો મિત્રો જો રાજભાઈ ને રોનકભાઈ એકદમ સોની સ્પીડમાં આવે. ઓહો
હા આપણા રેશાનભાઈનો જન્મદિવસ છે આજે. ચાલો જય બોલો. અત્યારે આપણે નાસ્તાની દુકાન આવી ગયા નાસ્તો કરવા. જમવાની તો જે વાર હતો આપણે ફટાફટ નાસ્તો કરી લઈ. તો આપણા ધ્રુવભાઈ જામફળનું જ્યુસ પીવે છે. જ્યુસ પીલા દો મોસંબી કા નહીં જામફળ ખાઈએ. સોરી આપણા જો અમીર માણસો જો અહીં જો આઈસ્ક્રીમ લેજો 100 રૂપિયા વાળા આઈસ્ક્રીમ ખાઈએ. 300 કાંઈ ન ઘટે જો આપણે રાજભાઈ. ફાઇનલી મિત્રો અત્યારે 1 વાગી ગયો અને અત્યાર સુધી રાઈડની મજા કરી. ઘડીક નાસ્તો બાસ્તો કરીને ઘડીક બેઠા ને હવે ફાઇનલી અમે જમવા જઈએ બધા લોકો. હવે લાગી ગઈ હતી ભૂખ પછી અમે આવીએ બધા જમવા ને જમવામાં તો છે આજે પાઉંભાજી. તો હાલો બધા ફટાફટ જમી લઈએ હવે. તો મિત્રો અહીં થોડા દિવસે તમને એક મોર દેખાય પીળા કલરનો મોર ઉડે ગાયબ થઈ ગયો ઝાડવા પાછળ. ક્યાં ગયો એલા? હા હો જાય જો તો તમને દેખાતો હશે ગેસનો મોર ઉડે જો પીળા કલરનો. આ ધ્રુવભાઈ જો કેમ કોણ ખાઈએ બીજો બે કોણ ખાઈ ગયો ભાઈ? કેટલીક ભૂખ ભરી आइसक्रीम खाइए कि हूँ करे खबर नहीं पड़ती. तड़को यहाँ हेलो गाइस, इसको आप जानते ही होंगे, ये साला बहुत खाता है. कितना 6 पाव उलर गया, 2 बार पुलाव ले लिया है, 4 बार आइसक्रीम ले ली, બકાસુ 5 बार बोला वो क्या कहता है उसको केक, 5 केक घुस गया साला. अभी 2 कौन खा रहा है? उसको को कहो और कमेंट करना क्या कहना है आपको इसको. મિત્રો હવે આપણે ફનવલમાંથી જો વિદાય લેવાનો સમય આવી ગયો હવે અમે જઈએ હોસ્ટેલે જઈને આજે રવિવારે એટલે ઘડીક અત્યારના તડકાના હોઈ જશે પછી રાતના ક્રિકેટ રમવા જઈએ હાનના. બસ આજનો દિવસ એવો રહે અમારો. હવે મિત્રો તમે જોઈ શકો છો આ ગાડીમાં આયરન મેન છે જો તમને દેખાતો હોય તો. હેલિકોપ્ટર આવી ગયું હેલિકોપ્ટર 4 પગવાળું હેલિકોપ્ટર આવી ગયું 4 પગવાળું હેલિકોપ્ટર. તો ઘણા લોકો તો થાકી રહ્યા એટલે જો ઘણા લોકો તો હોઈ ગયા અને જો હું તો નથી હું તો જાગું હું નવરી બજાર. ખરા તડકાની જો આ એક ટ્રેન હક નથી લેતી જો. બપોરના 2 વાગ્યા 3 વાગવા આવ્યા છે અને ટ્રેન જો અત્યારે જો આવે એક તો. આજે તો જમવામાં કંઈક પુડલા ને એવું કંઈક જમવામાં છે અને હમણાં અમે બધા ક્રિકેટ રમવા જઈએ બનશે ને તો એનો પણ બ્લોગ ઉતારીશ. તો બ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. મિત્રો આજનો દિવસ તો બહુ મસ્ત ગયો મારો. રવિવાર હતો પણ બહુ મસ્ત ગયો છે. તો મિત્રો બ્લોગ ઉતારવાની જવાબદારી તો મારી પણ સપોર્ટ કરવાની જવાબદારી તમારી. તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને લાઈક પણ કરી નાખજો. તો મળીએ મિત્રો નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.